નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને વિનામૂલ્ય પતંગ, બ્યુગલ તેમજ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે ચેક આપેલ। મકર સંક્રાંતિ ઉત્તરાયણ તહેવાર નિમિત્તે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને પતંગ તથા બ્યુગલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ તેમજ ₹51,000નો ચેક શ્રી પાંજરાપોળ અને ગૌશાળાને તેમજ ₹51,000નો ચેક શ્રી કૃષ્ણ ગૌશાળાને તેમજ ₹51,000નો ચેક ગોકુળધામ ગૌશાળાને આર્થિક સહયોગ રૂપે આપવામાં આવેલ। આ દ્વિવિધ કાર્યક્રમમાં ધોરાજીના આઈપીએસ સિમરન ભારદ્વાજ, કાર્તિકભાઈ પારેખ, સરકારી વકીલ મનુભાઈ જાગાની, શ્રીકૃષ્ણ ગૌશાળા, ભૂપતભાઈ હીરપરા ગોકુળધામ ગૌશાળા તેમજ નાનકશાની જગ્યાના મહંત શ્રી ભીખુબાપુ તેમજ પરબની જગ્યાના મહંત શ્રી વરદ હસ્તે પતંગ, બ્યુગલ તેમજ ચેક આપવામાં આવેલ। આ શુભ પ્રસંગે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ બાલધા દ્વારા પધારેલ મહેમાનોનું તેમજ ભાઈઓ બહેનો તથા બાળકોનું સ્વાગત, અભિવાદન કરવામાં આવેલ તેમજ બાળકોને ચાઇના દોરી ન વાપરવી તેમજ કપાયેલ પતંગો લૂંટવા દોડાદોડ ન કરવી તેમજ વહેલી સવારે અને ઢળતી સાંજે પતંગ ન ઉડાડવી જેથી કરીને આ સમયે પક્ષીઓ નીકળતા હોવાથી તેને ઈજા થાય નહીં તેવી શીખ આપેલ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના જયંતિભાઈ બાલધા, ગૌરાંગ બાલધા, સંજય જાગાણી, મહેશ બાલધા, બાબુભાઈ વેકરિયા, વિપુલ બાલધા, દિલીપ બાલધા, મનોજ રામોલિયા, તુપેશ બાલધા, સમીર બાલધા, વિકાસ વેકરિયા, શૈલેષભાઈ બાલધા, કેયુર કોટડિયા, પ્રદીપ સોજિત્રા, રાજ બાલધા, ભાસ્કર બાલધા, યશ બાલધા, ધ્રુવ બાલધા, આર્યન, યુગ વગેરે નાના મોટા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ। અહેવાલ વિપુલ ધામેચા, ધોરાજી। રાજુ બાલધા, પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિની પૂર્વ દિવસો દરમિયાન નાના નાના બાળકો ભૂલકાઓને પતંગનું વિતરણ કરીએ છીએ અને આ બાળકો દ્વારા એક હિન્દુ તહેવાર સારી રીતે ઉજવણી કરી શકીએ। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન રાહત દરે ફટાકડા વિતરણ કરીએ છીએ અને તેમાંથી જે કંઈ નફો થાય તે નફાના ભાગરૂપે આખા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ। તે પૈકીની આજ રોજ નાના નાના બાળકોને પતંગ વિતરણ કરેલ છે તેમજ ધોરાજીની ગૌશાળાઓને આર્થિક મદદ રૂપે 51,000 રૂપિયાના ચેકનું પણ આજ રોજ વિતરણ કરેલ છે જેથી કરીને આ ગૌશાળાઓ સારી રીતે ગાયોનો નિભાવ કરી શકે। આ રીતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ।